હવે ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં કરવું કે ના કરવું એના વિશે હું ચર્ચા કરું છું. હું છું ધ્રુવરાજસિંહ ઝાલા, ફાઉન્ડર ઓફ એસપી પ્રોપર્ટી સોલ્યુશન્સ. આજે આપણે એ વાત કરીએ છીએ કે આજે જંત્રી રેટ્સ વધ્યા છે એનાથી આપણને શું બેનિફિટ છે. સો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ગુજરાતની અંદર એ બેનિફિટ છે કે જંત્રી રેટના કારણે હવે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની અંદર વધશે, બિકોઝ વ્હાઇટનો પોર્શન વધી ગયો છે. નાઉ ઇટ્સ નોટ ઓલ અબાઉટ બ્લેક મની. સો વ્હાઇટનો પોર્શન જેવો ઇન્ક્રીઝ થાય તો ફોરેનર્સને એક સેફ ફીલ આવે, બિકોઝ જે બી અમાઉન્ટ તે પે કરે છે દે આર ઓન ધ બુક્સ. સો આનાથી ડેફિનેટલી જે મલ્ટીનેશનલ કંપનીઝ છે, જે ફોરેન બ્રાન્ડ્સ છે, એમને ગુજરાત તરફ એક થોડો ઝુકાવ દેખાવા મળશે આપણને કે લાઈક દે વોન્ટ ટુ સેટ અપ ધેર કંપનીઝ હિયર. સો આ ડેફિનેટલી ગુજરાત માટે બહુ જ સરસ વાત છે. નાના મોટા ઇન્વેસ્ટર્સને અને આપણા ઇન્ડિયન્સને સેજ તકલીફ પડશે, બટ ગુજરાતનું ફ્યુચર બ્રાઇટ છે આ પર્સપેક્ટિવથી આપણે જોવા જઈએ તો. એન્ડ ધીસ ઇઝ ઇટ. ટેન્શન ના લેશો, ઇન્વેસ્ટમેન્ટને કન્ટિન્યુ રાખજો. ગુજરાત ઇઝ સ્ટીલ હોટ અને હજી બી 10-15 વર્ષ આપણે ક્યાંય નથી ગયા. વી આર ગોઈંગ ટુ બૂમ.